હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીનું શાક. નવી રીતે દૂધીનું શાક બનાવવા માટે મેં અહીંયા અડધી દૂધી લીધી છે, તેની છાલ કાઢી લીધી છે અને તેને આ રીતે કટકા કરી લીધા છે. દૂધી કટ થઈ જાય ત્યારબાદ મેં કુકરમાં દૂધી નાખી છે કટ કરેલી અને તેની અંદર પાણી નાખ્યું છે અને બંધ કરીને 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી થવા દેવાનું. દૂધી બફાઈ ગઈ છે, હવે તેને મેશ કરી લેવાનું. હવે એક કઢાઈમાં મેં 3 ચમચી જેટલું તેલ નાખ્યું છે, 1 ચમચી જીરું નાખ્યું છે, આદુ અને લસણની પેસ્ટ નાખી છે, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને મીઠું નાખ્યું છે અને મસાલા બળે નહીં તેથી થોડું પાણી નાખ્યું છે. કટ કરીને લીલું મરચું નાખ્યું છે, 1 ટામેટું નાખ્યું છે. હવે તેને મિક્સ કરીને 2 મિનિટ સુધી થવા દેવાનું. તેની અંદર કસ્તુરી મેથી નાખી છે. હવે જે મેશ કરેલી દૂધી હતી તે નાખી છે અને તેને હલાવીને તેને ધીમા તાપે 3 મિનિટ સુધી થવા દેવાનું. અડધી ચમચી ગરમ મસાલો પાવડર નાખ્યો છે અને કોથમીર નાખી છે. દૂધીનું શાક તૈયાર છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.